ટેમ્પોમાં વિદ્યાર્થીઓને ખીચોખીચ બેસાડવામાં આવ્યા। બે ટેમ્પોમાં 180 જેટલા વિદ્યાર્થીઓને બેસાડવામાં આવ્યાનો દાવો। વિદ્યાર્થીઓ સુમુલ ડેરી અને આઈટીઆઈની મુલાકાતે લઈ જવાયા। જાગૃત નાગરિકે વિદ્યાર્થીઓની જોખમી સવારીનો વિડીયો વાયરલ કર્યો। વિદ્યાર્થીઓની સલામતીને લઈને ઊભા થયા છે સવાલો। તો કામરેજનો આ વિડીયો છે કે જ્યાં વિદ્યાર્થીઓની જોખમી સવારી સામે આવી છે। રાજ્યમાં અવારનવાર આવા વિડીયો સામે આવતા હોય છે, ત્યારે આવા વિડીયો બાદ અનેક સવાલો થઈ રહ્યા છે કે શું જે તે જવાબદાર વ્યક્તિને કોઈને કંઈ પડી નથી, કોઈનો જીવ પણ મહત્વનો નથી, કેમ કે એક જ ટેમ્પોની અંદર ખાસ વિદ્યાર્થીઓને ખીચોખીચ બેસાડી દેવામાં આવ્યા છે। જોખમી સવારીનો આ વિડીયો છે સામે આવ્યો છે। સંવાદદાતા મેહુલ ભોકળવા આ મામલે વધુ જાણકારી આપી રહ્યા છે। મેહુલ, વિદ્યાર્થીઓને આ ટેમ્પોમાં ખીચોખીચ બેસાડી દેવામાં આવ્યા છે, શું કોઈ કાર્યવાહી કરાઈ છે? શું છે સંપૂર્ણ વિગત? જી બિલકુલ, સુરત જિલ્લાના કામરેજ તાલુકાના પાસોદરા ગામ ખાતે જે પ્રાથમિક શાળા આવેલી છે, આ પ્રાથમિક શાળાના સ્ટાફે ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓને કામરેજ સુગર તેમજ નવી પાડી જે સુમુલ ડેરીનો પ્લાન્ટ આવેલો છે તેમજ કે કામરેજ આઈટીઆઈ આવેલી છે ત્યાં લઈ જવાનું નક્કી કર્યું હતું અને આજરોજ બે ટેમ્પો બોલાવીને બંને ટેમ્પોમાં 180 જેટલા બાળકોને ખીચોખીચ પેટા બકરાની જેમ ભરી દેવામાં આવ્યા હતા અને લઈ જઈ રહ્યા હતા। તે દરમિયાન એક સ્થાનિક જાગૃત વાહન ચાલકે આ વિડીયો ઉતારી લીધો હતો। ત્યારે જે રીતે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેને લઈને શાળાના સ્ટાફની બેદરકારી હોય તેવું જણાઈ રહ્યું છે। જો કોઈ મોટી દુર્ઘટના સર્જાશે તો જવાબદાર કોણ તેવા પણ સવાલો પેદા થઈ રહ્યા છે। શું આ રીતે પ્રવાસે લઈ જવા માટે શાળાના સ્ટાફે વાલીઓની કે પછી જે શિક્ષણ વિભાગની મંજૂરી લીધી છે કે નહીં તે પણ ખૂબ જ જાણવું જરૂરી બન્યું છે। ત્યારે જે પણ જવાબદાર હોય તેઓ વિરુદ્ધ સુરત જિલ્લા શિક્ષણ વિભાગ કડક કાર્યવાહી કરે તે જરૂરી છે। અગાઉ પણ શાળા આ રીતના પ્રવાસે લઈ જતી વખતે બાળકોને અકસ્માત નડી ચૂક્યા છે। જી બિલકુલ મેહુલ, આભાર સમગ્ર માહિતી બદલ। તો આ જ વિડીયો સામે આવ્યો છે, વિડીયો બાદ અનેક સવાલ ઊભા થઈ રહ્યા છે। તો વિદ્યાર્થીઓને સુમુલ ડેરી અને આઈટીઆઈની મુલાકાતે લઈ જવામાં આવી રહ્યા હતા, એ જ દરમિયાનનો આ વિડીયો છે, કોઈ જાગૃત નાગરિકે બનાવ્યો હતો, ત્યારબાદ આ વિડીયો સામે આવ્યો છે। સુરતનો આ વિડીયો છે કે જ્યાં વિદ્યાર્થીઓને ટેમ્પોમાં ખીચોખીચ બેસાડી દેવામાં આવ્યા છે। એ દ્રશ્યો પણ અમારે થોડા બ્લર કરીને આપને બતાવવા પડી રહ્યા છે, કેમ કે આ વિદ્યાર્થીઓ કે જે તેમના જીવને પણ જોખમ ઊભું થઈ શકતું હતું। જો રસ્તામાં કોઈ દુર્ઘટના સર્જાઈ હોત તો એની જવાબદારી કોની બનત? આ સ્કૂલ કે જે વિદ્યાર્થીઓને સુમુલ ડેરી અને આઈટીઆઈની મુલાકાતે લઈ જઈ રહી છે, સ્કૂલની જવાબદારી બનતી હોય છે કે વિદ્યાર્થીઓને સહી સલામત જે તે સ્થળ પર લઈ જવાય, પરંતુ અહીંયા ખૂબ જ ચોંકાવનારો આ વિડીયો કે જ્યાં આ વિદ્યાર્થીઓને ખીચોખીચ બેસાડી દેવામાં આવ્યા છે। ત્યારે આ શાળાના આચાર્ય રિતેશ કંદઈ અમારી સાથે જોડાઈ ગયા છે। રિતેશભાઈ, અત્યારે જે વિડીયો સામે આવ્યો છે એ ખૂબ જ ચોંકાવનારો છે, કેમ કે એક ટેમ્પોની અંદર વિદ્યાર્થીઓને ખીચોખીચ બેસાડી દેવામાં આવ્યા છે। શું આપને કોઈ જાણકારી મળી છે? આપની શાળાના વિદ્યાર્થીઓ ક્યાં જઈ રહ્યા હતા? કેટલા વિદ્યાર્થીઓ હતા? શું વિગતો છે? હા, વિદ્યાર્થીઓ સુમુલ ડેરી, સુગર ફેક્ટરી અને આઈટીઆઈ જતા હતા। અને એક ટેમ્પા, ટોટલ મારા 180 બાળકો હતા અને બે આઈસર ટેમ્પા હતા। એક ટેમ્પોમાં કેટલા વિદ્યાર્થીઓ હતા સર? એક ટેમ્પામાં 80 જેટલા વિદ્યાર્થીઓ હતા। એ વિડીયોમાં જોઈ શકાય છે, અમારે એ વિડીયો બ્લર કરવો પડી રહ્યો છે, પરંતુ છતાં પણ થોડું દેખાઈ રહ્યું છે કે વિદ્યાર્થીઓ ટેમ્પોની જે બંધ કરવાનો દરવાજો હોય છે ત્યાં પણ બેઠેલા છે। એટલે શું કોઈ શિક્ષકો ત્યાં ધ્યાન રાખવા માટે નહોતું એમની સાથે? શું કેવું? જે વિદ્યાર્થીઓ છે એ ટેમ્પોનો જે દરવાજો બંધ કરવાનો હોય છે ત્યાં એની કિનારી પર બેઠેલા પણ જોઈ શકાય છે, તો કોઈ શિક્ષકો ત્યાં એમની સાથે નહોતા તેનું ધ્યાન રાખવા માટે? શિક્ષકો હતા ને, શિક્ષકો હતા, બીજા 3-4 શિક્ષકો બેસેલા હતા સાથે, પણ એ બાળકો છે ને ઊભા હતા, એમ બેસેલા હતા, ઉભેલા હતા, એટલે એવું દેખાતું હતું ને એમની આજુબાજુમાં શિક્ષકો હતા, શિક્ષકો 4 શિક્ષકો હતા સાથે। તો બેસવાની જગ્યા નહોતી ટેમ્પોમાં? વધારે વિદ્યાર્થીઓ એવું કહી હતું, પણ બાળકો પેલા એની ઉત્સાહમાં હોય ને એટલે એ લોકો બેસતા નહીં હતા, એટલે બેસવાની જગ્યા તો હતી, પણ નિયમ પ્રમાણે એટલે ગુચોગીચ લાગતા હતા, બાકી બેસવાની જગ્યા તો હતી એમ। પણ ટેમ્પોના કિનારે એક બે વિદ્યાર્થીઓ કે કોઈ શિક્ષક પણ હોઈ શકે એ દેખાઈ રહ્યું છે વિડીયોમાં। શું એ કોઈ ગંભીરતા ત્યાં હાજર વ્યક્તિએ નહીં રાખી હોય કે અહીંયા આવી રીતે ના બેસાય, ક્યારે પણ કંઈ પણ અકસ્માત સર્જાઈ શકે? નહીં, એ સાથે શિક્ષકો હતા, તેમણે બધી કાળજી લીધેલી જ છે બેન, પણ અમુક બાળક
એની રીતે આ રીતે થઈ જતા હોય છે અમુક સર, આપ વખત માનો છો કે ભરતીમાં. એટલે એવું સર, માનો છો કે શાળા તરફથી આ બેદરકારી જ છે? વિદ્યાર્થીઓને કંઈ પણ થઈ શકતું હતું? આ બેદરકારી જેવી તો ખરી એમ, પણ હવે તો હવે આગળ જેવી થોડી કહેવાય. ઠીક છે, આભાર આપનો. તો શાળાના આચાર્ય પણ માની રહ્યા છે કે બેદરકારી તો કહેવાય, પરંતુ હવે વિદ્યાર્થીઓને જ્યારે પણ લઈ જવામાં આવી રહ્યા છે ત્યારે આશા રાખીએ કે તેમને એક સલામત સવારી સાથે પ્રવાસમાં લઈ જવામાં આવે. અને સમાચાર પર નજર કરીએ. સમાચાર ખેડાથી